હું પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિંધરોટ ચેકડેમ બંધ થતા અસંખ્ય સ્થાનિકોની રોજીરોટી છીનવાઈ છે। વડોદરા શહેર જિલ્લાની નદીઓમાં અનેક લોકો ડૂબી જતા વડોદરા શહેરના કલેક્ટર દ્વારા શહેર જિલ્લામાં વહેતી નદીઓ તેમજ ચેકડેમ પર નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કેટલાક મહિનાઓથી સિંધરોટ ખાતે આવેલ 30ની આસપાસ નાની ઝૂંપડીઓ બાંધી ધંધો કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા સ્થાનિકો અને સામાજિક કાર્યકર અતુલ ગામેચી સાથે જે મહિલાઓ તેમજ જે સામાજિક કાર્યકર સાથે રાખી ચેકડેમ ખાતે એકત્ર થયા અને કલેક્ટર સાહેબને એક વિનંતી ખાસ કરવામાં આવી કે ચેકડેમ પર નહાવાનો પ્રતિબંધ છે, ત્યારે આ સિંધરોટ ચેકડેમ પર માતાજીના દર્શન કરવા આવતા તેમજ પર્યટન સ્થળ તરીકે નાગરિકો આવતા હોય ત્યારે નહાવા પર પ્રતિબંધ રાખો, પરંતુ પર્યટન સ્થળ ચાલુ રાખવા મીડિયા સમક્ષ તેઓ દ્વારા વિનંતી કરવામાં આવી, જેથી સિંધરોટ ગામના 30ની આસપાસ સ્થાનિકોની રોજીરોટી જળવાઈ રહે અને પરિવારનું ગુજરાન ચલાવી શકે। જ્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું કે સિંધરોટ ચેકડેમ પર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે અને નાગરિકો નહાવા ના જાય તેનું ધ્યાન રાખવામાં આવે અને માતાજીના દર્શન અને પર્યટન સ્થળ ચાલુ રાખવામાં આવે। વડોદરા શહેર જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તળાવો નદીઓ પર કોઈ જવું નહીં, નાહવું નહીં, કારણ કે જે રીતે બનાવ બની રહ્યા છે, લોકો ડૂબી રહ્યા છે, મરી રહ્યા છે, ત્યારે ત્યાં આગળ જોઈ શકો છો 30થી વધુ દુકાનો અહીંયા આવી છે અને તમામ રોજગાર થઈ ગયા છે। એમના નિયમોમાં બધું લખ્યું છે, નાહવું નાખવું નહીં, તમામ નિયમો બોર્ડમાં નથી। તો વડોદરા શહેર કલેક્ટરને આ બાબતે ધ્યાન દોરીએ છે કે જે પણ દુકાનો છે એ રોજીરોટી પોતાના ગુજરાન ચલાવી રહ્યા છે, પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે આ સિંધરોટ તેમજ અન્ય જે નદીઓ છે ત્યાં હરવા ફરવાની વ્યવસ્થા ચાલુ રાખે। નાહવાનો પ્રતિબંધ હોય તો ત્યાં આગળ પોલીસ સ્ટાફ કે અન્ય સ્ટાફ મૂકીને લોકો નદીમાં ના જાય એ વ્યવસ્થા વડોદરા શહેર પોલીસ કે વડોદરા શહેર કલેક્ટરે કરવાની છે। પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રતિબંધ મૂકવાથી અનેક લોકો બેરોજગાર થયા છે અને બેરોજગાર થવાના કારણે ક્યાંક ને ક્યાંક એક ટાઈમ પણ જમવાનું હમણાં મુશ્કેલ થઈ ગયું છે। તો વડોદરા શહેર કલેક્ટર સાહેબને વિનંતી છે કે રોજીરોટી માટે આ દુકાનો ચાલુ કરવા દે અને નાહવા પર પ્રતિબંધ છે એને અમે આવકારીએ છીએ। આજે એક મહિનાથી આજે સિંધરોટ ચેકડેમ પર જે પબ્લિક નાહવા ધોવા આવતું હતું એમને બંધ કરવાથી આજે એક મહિનાથી બધાની દુકાનો બંધ છે અને અમારે ગામમાં લગભગ 25થી 30 દુકાનો અહીંયા નદી પર જ છે। એવી જ રીતે ભાગોળમાંથી મેઇન રોડ સુધીની બધાની દુકાનો જે હરવા ફરવા પબ્લિક આવતો હોય તેના દ્વારા ચાલતી હતી, પણ જે કલેક્ટર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે નાહવા પર પ્રતિબંધ મૂક્યો તેના કારણે અહીંયા બધાના ધંધા રોજગાર છીનવાયા છે। કલેક્ટર દ્વારા જે જાહેરનામું પાડવામાં આવ્યું છે એ બરાબર છે, કારણ કે અહીંયા પબ્લિક ડૂબી જતું હતું એને અમે સ્વીકારીએ છીએ, પણ જે નાહવા આવતા તો એ નાહવાનું બંધ કરાવી દે એનો વાંધો નથી, પણ જ્યાં ઉપરની જગ્યા છે પબ્લિકને હરવા ફરવા માટે અથવા અહીંયા મહીસાગરનું મંદિર આવેલું હોય ત્યાં શ્રદ્ધાળુઓ આવતા હોય, બધા કરવા આવતા હોય તે લોકોને પણ ભાગોળથી જ જીઆરડી અને પોલીસ દ્વારા પોઈન્ટ મૂકીને તે બંધ કરી દેવામાં આવે છે। એ જ પોઈન્ટ જે ભાગોળ મૂકેલો જે પોઈન્ટ છે પોલીસનો એ પોઈન્ટ અહીંયા નદી પર મૂકે અને નદી પર અંદર નાહવા ના જવા દે, પણ બહાર જે હરવા ફરવા માટે ચાલુ રાખે તો પબ્લિક આવે તો અમારા ગામ લોકોની રોજગારી ચાલે।